નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ની અંદર તો કે વિભક્તિના આધારે જે સમાસનો ટોપિક છે, બરાબર. તો આજે આપણે સમાસ વિશે માહિતી લેશું. તો તમે વિભક્તિ છે એ આગળના લેક્ચરમાં ભણી ગયા અને 8મા ધોરણની અંદર પણ આપણે એનો અભ્યાસ કરેલો છે. તો છતાં પણ થોડી ઘણી માહિતી વિભક્તિની આપી દો, જેનાથી આપણે સમાસ છે વ્યવસ્થિત સમજાઈ જાય, બરાબર. હવે જ્યારે વિભક્તિ હોય તો એની અંદર જે પહેલી વિભક્તિ છે તો ગુજરાતીનો પ્રત્યય એમાં કેવો લાગે છે તો કે એ પ્રત્યય લાગે. કેવો લાગે? એ પ્રત્યય. પછી દ્વિતીય વિભક્તિ એટલે કે કર્મણી વિભક્તિ હોય તો એની અંદર કેવો પ્રત્યય લાગે તો કે ને પ્રત્યય, બરાબર. તૃતીય વિભક્તિ હોય તો થી, થકી, વડે, દ્વારા. ચતુર્થી વિભક્તિ હશે ત્યારે તો કે ને, માટે. પંચમી વિભક્તિ છે ત્યારે કેવા પ્રત્યય લાગશે તો કે માંથી, પરથી, ઉપરથી. ષષ્ઠી વિભક્તિ હોય ત્યારે તો કે ના, ની, નું, નો. સપ્તમી વિભક્તિ હશે ત્યારે કેવા પ્રત્યય લાગશે માં, પર, ઉપર. અને જ્યારે અષ્ટમી વિભક્તિ છે એટલે કોઈને કાંઈક કહેવાનું હોય, કોઈને કંઈક સંબોધન કરવાનું હોય ત્યારે અષ્ટમી વિભક્તિ છે એનો ઉપયોગ થાય છે. તો જ્યારે તમે બે પદ છે સમાસની અંદર તમે એનો માહિતી આપણે લેશું તો એની અંદર વિભક્તિ છે કેવી હોય છે? જરૂરી હોય. વિભક્તિનો અભ્યાસ કરેલો હોય તો અને તો જ આપણને સમાસ છે વ્યવસ્થિત સમજાય છે. મેં ખાસ કરીને તત્પુરુષ સમાસ છે એની અંદર ખાસ વિભક્તિની જરૂર પડે છે. તો હવે સમાસની વાત કરીએ તો સમાસનો અર્થ છે સમાસ છે સમ વત્તા આસ આ બે શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સમાસ શબ્દ છે સમ વત્તા આસ આ બે શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. સમ એટલે કે સાથે, આસ એટલે કે બેસવું એવો અર્થ થાય, બરાબર. સમ એટલે સાથે, આસ એટલે કે બેસવું, સાથે બેસવું એવો અર્થ થાય સમાસનો, બરાબર. હવે એમાં જોઈએ સમાસની વ્યાખ્યા. સમાસની વ્યાખ્યા છે શું દર્શાવે છે? સમાસ એટલે જ્યારે બે કે બે કરતા વધારે પદો વ્યાકરણના નિયમ મુજબ જોડાય ત્યારે તે પદોને સમાસ કહેવાય છે. બે પદ આપેલા હોય, બરાબર. હવે બે પદ છે એ વ્યાકરણના નિયમ અનુસાર છે જ્યારે બે પદ જોડાય છે, બરાબર, ત્યારે શું કહેવામાં આવશે તો કે સમાસ. પછી તો કે સમાસ વિગ્રહ. જ્યારે સામાસિક પદ ને છૂટું પાડવામાં આવે ત્યારે સમાસ વિગ્રહ કર્યો કહેવાય. જેમ કે રામ, લક્ષ્મણ, બરાબર. આ બે પદ છે રામ અને લક્ષ્મણ, બરાબર. આ બે પદ હોય એને છૂટા પાડીને શું કહેવાય? એક તો વિગ્રહ કર્યું કહેવાય. શું કહેવાય? તો કે વિગ્રહ કર્યું. તો રામ છે એ પદ કેવું બનશે તો કે ઉત્તર પદ બને. શું બને? ઉત્તર પદ એટલે કે પેલું પદ કહેવાય. અને બીજું પદ શું છે તો કે લક્ષ્મણ.
तो लक्ष्मण शब्द है क्यू पद कहवाय तो के पूर्वपद क्यू कहवाय पूर्वपद एमां व्याख्या लखाવો बराबर જ્યારે સામાસિક પદને છૂટું પાડવામાં આવે તેને શું કહેવામાં આવે સમાસ વિગ્રહ કર્યો કહેવાય આ પદ છે આખું એને શું કહેવાય સામાસિક પદ કહેવાય શું કહેવાય સામાસિક પદ હવે આખું પદ છે એના પર છૂટું પાડીએ તો આમ થાય રામઃ ચ લક્ષ્મણઃ ચ બરાબર આ પદ છે આખું એને શું કહેવાય સામાસિક પદ શું કહેવાય સામાસિક પદ એટલે છેલ્લે એને વિગ્રહ કરીએ છીએ બે પદ રામ અને લક્ષ્મણ એને શું કહેવાય વિગ્રહ કર્યું કહેવાય છે બરાબર હવે જો આગળ એમાં उत्तर पद कोने कहेवाय के शब्द आपेलो हतो राम लक्ष्मण बराबर समासमां ज्यारे पहलू पद आपेलू होय तेने उत्तर पद कहवाय छे समास में जे पहलू पद आपेलू होय तेने शुं कहेवामां आवे छे उत्तर पद बराबर हवे राम लक्ष्मण शब्द आप्यो तो उत्तर पद तरीके शुं आवशे तो के राम राम लक्ष्मण हो तो पेलू पद क्यू थाय तो के राम तो एने शुं कहेवाय उत्तर पद लक्ष्मण शब्द है केवुं छे तो के पूर्वपद एटले के पछीनुं पद बराबर हवे आवशे पूर्वपद समासमां बीजा पदने अथवा शब्दने पूर्वपद कहेवाय छे बराबर पूर्वपद कोने कहेवाय तो के समासना बीजा पदने अथवा तो शब्दने पूर्वपद कहेवाय छे ने राम लक्ष्मण आप्यो तो उत्तर पद तरीके राम आवे अने लक्ष्मण शब्द छे ई शेमां आवशे तो के पूर्वपद तरीके राम लक्ष्मण तो उत्तर पद तरीके राम आवशे अने पूर्वपद तरीके शुं आवशे लक्ष्मण समझाय छे पहेलुं पद होय एने उत्तर पद कहेवाय बीजुं पद होय एने शुं कहेवाय पूर्वपद कहेवाय छे बराबर એટલે ખબર પડી હવે એના પછી તો કે સમાસના પ્રકાર કયા કયા છે એ જોવાના છે समासना प्रकारो एमां पहेलुं छे द्वंद्व समास तत्पुरुष समास कर्मधारय समास बहुव्रीहि समास ने छेलू अव्ययी भाव समास द्वंद्व समास तत्पुरुष समास कर्मधारय समास बहुव्रीहि समास अने अव्ययी भाव समास एमां आपणे सौथी पहेला तो के द्वंद्व समास विषे माहिती लेशुं तो पहेलो प्रकार क्यो आवशे द्वंद्व समास द्वंद्वनो अर्थ एवो थाय के जोड़वुं शुं थाय जोड़वुं तो एमां
દ્વંદ્વ એટલે જોડવું. બે કે બેથી વધારે પદો એકી સાથે આવે અને દરેક પદ સ્વતંત્ર હોય. અને સ્વતંત્ર મહત્વ ધરાવતા હોય. આવા પદને દ્વંદ્વ સમાસ કહેવાય છે. તો ફરી વાર જોઈ લો. દ્વંદ્વ એટલે શું થાય? જોડવું. બરાબર. હવે રામ અને લક્ષ્મણ બે શબ્દ આપેલા હોય તો વચ્ચે આપણે ચ મૂકી દઈએ તો રામ અને લક્ષ્મણ એવો અર્થ થાય. રામ લક્ષ્મણ આપેલું હોય અને વિગ્રહ કરીએ ત્યારે શું થશે? તો કે બે પદ છે ને જોડવાનું કામ કરે. કોણ કરે? તો કે દ્વંદ્વ સમાસ. બરાબર. ધારો કે હું અહીં લખું રામ લક્ષ્મણ, આ બે પદ છે. પેલું પદ છે ને શું કહેવાય છે? ઉત્તર પદ. શું કહેવાય? ઉત્તર પદ. લક્ષ્મણ શબ્દ આપેલો છે એટલે કે બીજો, એને શું કહેવાય? તો કે પૂર્વ પદ. શું કહેવાય? પૂર્વ પદ. આ બે પદ છે એનો વિગ્રહ કરીએ, બરાબર, છૂટું પાડીએ તો આમ બનશે રામ ચ લક્ષ્મણ ચ. હવે જો એની વ્યાખ્યા પ્રમાણે દ્વંદ્વ એટલે કે જોડવું. શું થાય? જોડવું. બે કે બેથી વધારે પદો એકી સાથે આવે અને દરેક પદ હોય છે કેવું હોય છે? સ્વતંત્ર હોય છે. કેવું હોય છે? સ્વતંત્ર હોય છે. એને કોઈ વિભક્તિ લાગતી નથી અને સ્વતંત્ર મહત્વ ધરાવતા હોય આવા પદને શું કહેવામાં આવે છે? દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. તો રામ અને લક્ષ્મણ, રામ છે કેવું પદ છે? ઉત્તર પદ છે એટલે કે પેલું પદ છે. લક્ષ્મણ શબ્દ આપેલો છે એ પૂર્વ પદ એટલે કે બીજું પદ છે, પછીનું પદ છે. આ બંને પદ છે એને આપણે વિગ્રહ કરીએ એટલે કેવા બની જશે? તો કે સ્વતંત્ર છે. બેની વચ્ચે જ્યારે કેવા હોય છે? તો કે ચ મૂકવામાં આવે છે. રામ અને લક્ષ્મણ બંને છે શું કરે છે? ચ શબ્દ છે બેને જોડવામાં આવે છે. સમજાય છે? ચલો એના પછી છે દ્વંદ્વ સમાસના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો કે 3. એમાં પહેલો છે ઇતરેતર દ્વંદ્વ સમાસ. પછી છે સમાહાર દ્વંદ્વ સમાસ અને ત્રીજું છે એક્સેસ દ્વંદ્વ સમાસ. બરાબર. જેવી રીતના દ્વંદ્વ સમાસના 3 પ્રકાર છે એવી રીતના તત્પુરુષના 7 પ્રકાર આવશે. બધા પ્રકાર છે એ ભણવાના છે. બરાબર. તો સૌથી પહેલા આપણે જોઈએ ઇતરેતર દ્વંદ્વ સમાસ. બરાબર. એમાં જોઈએ ઇતરેતર દ્વંદ્વ સમાસ. આ સમાસમાં જોડાયેલા તમામ પદોનું એક સરખું મહત્વ હોય છે. એક
સરખું મહત્વ હોય છે। આ વાત છે આપણે ખાલી સમાસની વ્યાખ્યા દ્વંદ્વ સમાસ જે લખ્યો તો એની અંદર આપણે કરેલી હતી। એનું જે પદો હોય છે કેવા હોય છે તો કે સ્વતંત્ર હોય છે અને મહત્વ કેવું ધરાવે છે તો કે એક સરખું જ મહત્વ ધરાવે। દરેક પદની અલગ અલગ ઓળખ જોવા મળે છે બરાબર। જે પદ આપેલા હોય છે એની ઓળખ કેવી હશે અલગ અલગ। હવે જો એમાં જોઈએ પેલા રામ બલરામ। હવે જ્યારે બે પદ આપેલા હશે ને ત્યારે જે આ સામાસિક પદ છે દ્વિવચનમાં આવશે। શેમાં આવશે દ્વિવચનમાં। જ્યારે બે કરતા વધારે પદ આપેલા હશે તે સામાસિક પદ છે શેમાં આવશે તો કે બહુવચનની અંદર બરાબર। તો અહીંયા શું આપ્યું છે રામ બલરામ। રામ અને બલરામ બે પદ છે। પેલું પદ છે કયું પદ છે ઉત્તર પદ। ઉત્તર પદ તરીકે કોણ છે તો કે રામ અને બલરામ તો કે પછીનું પદ એટલે કે પૂર્વ પદ તરીકે કોણ આવશે તો કે બલરામ। તો હવે એના પેલા લખવું હોય તો કેમ લખાશે વિગ્રહ કરીએ તો રામ ચ બલરામ ચ અને શું કર્યું કહેવાય વિગ્રહ કર્યું એટલે કે છૂટું પડે છે। સમાસ છે સામાસિક પદ છે એને શું કર્યું છૂટું પડ્યું। બે પદ છે જો હવે આ સમાસમાં જોડાયેલા તમામ પદોનું એક સરખું મહત્વ હોય છે બરાબર। દરેક પદની અલગ અલગ ઓળખ હોય છે। હવે જો આ બે પદ આપ્યા રામ અને બલરામ। હવે એને વિગ્રહ કરીએ છીએ તે રામ ચ બલરામ બરાબર। હવે બીજું ઉદાહરણ જો પુનિત સુનિતો। પુનિત સુનિતો અહીંયા પણ કેટલા પદ આપ્યા છે બે। તો આખું સામાસિક પદ છે એ કેવું છે તો કે દ્વિવચનની અંદર। તો બે પદ ક્યાં આપ્યા છે તો કે પુનિત સુનિત। હવે એના આપણે વિગ્રહ કરીએ તો કઈ રીતે લખાશે પુનિત ચ સુનિત ચ। વિગ્રહ કરીએ ને ત્યારે દ્વિવચનની અંદર મૂકવાનું હોય નહીં એક વચનમાં થાય। શું કામ તો કે વિગ્રહ કરી નાખ્યા છે બે પદને બરાબર। અહીંયા રામ બલરામ બે પદ થયા રામ અને બલરામ। પછી જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે બંને કેવા આવશે એક વચનની અંદર જ આવશે। સમજાય છે એમાં નોંધ કરીને લખી નાખજો। જો બે પદ આપેલા હોય તો આખો સમાસ દ્વિવચનમાં મુકાય છે। અને જ્યારે બે કરતા વધારે પદો આપેલા હોય ત્યારે આખો સમાસ શેમાં મુકાશે તો કે બહુવચનમાં। સમજાવ જો બે પદ આપેલા હોય તો આખો સમાસ શેમાં આવશે તો કે દ્વિવચનમાં અને જ્યારે બે કરતા વધારે પદો હશે ત્યારે આખો સમાસ શેમાં આવશે બહુવચનમાં બરાબર। હવે એના પછીનું છે સમાહાર દ્વંદ્વ સમાસ। આ પણ દ્વંદ્વ સમાસનો એક પ્રકાર જ છે બરાબર। હવે એની અંદર તો કે આ પ્રકારના સમાસમાં મોટે ભાગે શરીરના અંગો
જન્મજાત શત્રુઓ, સૂક્ષ્મ જીવજંતુઓ, સંગીતના સાધનો, અને નદીઓના નામનો સમાવેશ થાય છે. હવે એની અંદર જો ઉદાહરણ તરીકે આ પ્રકારનો સમાસ હોય એમાં મોટે ભાગે કેવા શબ્દનો ઉપયોગ થશે તો કે શરીરના અંગો હોય, બરાબર. પછી તો કે જન્મજાત શત્રુઓ હોય, પછી કોઈ સૂક્ષ્મ જીવજંતુઓના નામ આપેલા હોય, સંગીતના સાધનો આપેલા હોય કે નદીઓના નામનો સમાવેશ થાય તો કયો સમાસ બનશે તો કે સમાહાર દ્વંદ્વ સમાસ છે બને છે. તો એમાં જો ઉદાહરણ આપ્યું છે મુખ નાસિકામાં. અહીંયા બે પદ છે, જેવી રીતના દ્વંદ્વ સમાસમાં આપણે એક રીતે સમાસમાં જોયું હતું ને, બે પદ આપેલા હોય તે વિગ્રહ કરીએ છીએ. બંને પદ કેવા હોય છે તો કે સ્વતંત્ર હોય છે, બરાબર. હવે એને વિગ્રહ કરીએ છીએ ત્યારે શું થશે કે બંને પદ હોય છે એને પહેલી વિભક્તિમાં મૂકીએ છીએ. તો અહીંયા મુખ નાસિકામાં આપ્યું તો અહીંયા શું દર્શાવે છે શરીરના અંગો. હવે હું એને વિગ્રહ કરું તો પહેલું પદ કયું છે મુખ, તો કે મુખ ચ નાસિકામાં. સમજાવ? બે પદ આપ્યા છે એટલા માટે મ આવ્યો છે. મ શું કામ આવે તો કે બે પદ આપેલા હોય ત્યારે સામાસિક પદ છે કેવું બનશે તો કે દ્વિતીય વિભક્તિની અંદર મૂકવામાં આવે છે, એટલા માટે પાછા કેવું આપ્યું છે તો કે મ અથવા દ્વિવચનમાં મુકાય છે. તો અહીં શું આપ્યું છે મુખ નાસિકામાં, મુખ ચ નાસિકા ચ, બરાબર. હવે જો એના પછી અહી નકુલમાં, અહી નકુલમાં. અહીંયા બે પદ છે, અહી એટલે શું થશે સાપ, નકુલમ એટલે કે નોર્યું, બરાબર. હવે પેલું પદ શું છે અહી, અહી છે કેવું પદ બનશે ઉત્તર પદ, નકુલમ છે કેવું પદ બનશે પૂર્વ પદ, બરાબર. બંને પદ આપેલા છે એને આપણે છૂટા પાડીને વિગ્રહ કરીએ તો કઈ રીતે બનશે અહિ ચ નકુલ ચ, બરાબર. એના પછી ત્રીજું છે વીણા મૃદંગમાં, વીણા મૃદંગમાં. વીણા અને મૃદંગ, બરાબર. સંગીતના સાધનો આવ્યું, પછી તો કે જન્મજાત શત્રુઓ છે એ આવ્યું, અને જે શરીરના અંગો છે એ. હવે જો વીણા ચ મૃદંગમાં ચ. પછી આપ્યું છે ગંગા યમુના. નદીઓના નામ એવા, બંને પદ છે કેવા છે સ્વતંત્ર, પણ કેવા પદ ઉત્તર પદ અને પૂર્વ પદ, પહેલું પદ અને બીજું પદ. તો આપણે લખશું તો કેમ થશે ગંગા ચ યમુના ચ. જો ફરી વાર જોઈ લો, સમાહાર દ્વંદ્વ સમાસ છે એની અંદર આ પ્રકારના સમાસમાં મોટે ભાગે શું હોય શરીરના અંગો હોય, જન્મજાત શત્રુઓ હોય, સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે, સંગીતના સાધનો હોય છે કે નદીઓના નામ છે એનો સમાવેશ થતો હોય છે. કયા સમાસની અંદર સમાહાર દ્વંદ્વ સમાસની અંદર. તો એની અંદર પહેલું આપ્યું ઉદાહરણ મુખ નાસિકામાં, મુખ અને નખ, બરાબર. તો મુખ ચ નાસિકા ચ, બરાબર. એને વિગ્રહ કરીએ તો બંને પદ કેવા થઈ જાય છે સ્વતંત્ર થઈ જાય છે. કેવા થઈ જાય છે સ્વતંત્ર. જે સામાસિક પદ આપેલું હોય ત્યારે બંને પદ ભેગા હોય ત્યારે એને દ્વિવચનની અંદર મૂકવામાં આવે છે. એનો વિગ્રહ કરેલા બંને પદ કેવા થઈ જાય સ્વતંત્ર, અને બંને છે એ પ્રથમ વિભક્તિની અંદર મૂકવામાં આવે છે.
બીજું એ પૂછે અહી ને નકુલમ, અહી ચ નકુલહ ચ, અહી એટલે કે સાપ, ચ એટલે અને નકુલહ એટલે કે નોરીઓ. બંને છે કેવા છે તો કે જન્મજાત શત્રુઓ છે. શું છે? જન્મજાત શત્રુઓ છે. બરાબર. વીણા મૃદંગમ સંગીતના સાધનોનો સમાવેશ થાય છે. શેમાં થાય છે તો કે સમાહાર દ્વંદ્વ સમાસની અંદર. તો વીણા મૃદંગમ, વીણા ચ મૃદંગમ, વીણા અને મૃદંગ. પછી પાંચમું આપ્યું છે ગંગા યમુના નદીઓના નામ. શેમાં સમાવેશ થાય? સમાહાર દ્વંદ્વ સમાસની અંદર. તો અહીંયા આપ્યું છે ગંગા ચ યમુના ચ. બરાબર. બંને પદ આપ્યા છે. કેવા આપ્યા છે તો કે બેને વિગ્રહ કરે છે એટલે શું થશે? ગંગા ચ યમુના ચ. બરાબર. બધા પદની અંદર શું હોય તો કે ઉત્તર પદ અને પૂર્વ પદ હોય. પછી જ્યારે એને આપણે વિગ્રહ કરીએ એટલે કેવા બની જશે? સ્વતંત્ર બની જાય છે. બરાબર. જ્યારે સમાસ છે બે પદ આપેલા હોય ત્યારે જે સમાસ છે શું કેવો બનશે તો કે દ્વિવચનની અંદર મુકાય છે. અને જ્યારે બે કરતાં વધારે પદો આપેલા હોય છે ત્યારે આખો સમાસ શેમાં મુકાશે તો કે બહુવચનની અંદર મુકાય છે. ચાલ આમાં છે કંઈ. હવે દ્વંદ્વ સમાસ છે એની અંદર તો કે ઇતરેતર દ્વંદ્વ સમાસ છે એ આપણે શીખી ગયા. પછી સમાહાર દ્વંદ્વ સમાસ છે એ શીખી ગયા. હવે જ્યારે એના પછી આવશે એક શેષ દ્વંદ્વ સમાસ. હવે જે આ સમાસ છે બરાબર એ કેવો હશે તો કે પદ આપેલું હોય. બરાબર. એ પદની અંદર શું કરવાનું તો કે આવા જે પદ હોય છે એના મોસ્ટ ઓફ એનો ઉપયોગ ક્યાં થતો હોય તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગના પદો આવતા હોય. કેવા આવતા હોય? પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં. તો હવે જે આપણે સમાહાર દ્વંદ્વ સમાસ છે એના નોંધ લખી લઈએ. સમાહાર દ્વંદ્વ સમાસનું મોટે ભાગે આખું પદ નપુંસકલિંગમાં હોય છે. બરાબર. સમાહાર દ્વંદ્વ સમાસમાં મોટે ભાગે પદ કેવું હશે તો કે નપુંસકલિંગની અંદર આપેલું હશે. બરાબર. મુખ અને નાસિકા, મુખ અને નાક. અહીં નકુલહ, અહીં ચ નકુલહ ચ. બરાબર. વીણા મૃદંગમ, વીણા અને મૃદંગ. ગંગા યમુના. પછી પાછું સ્ત્રીલિંગ આવ્યું એટલે પાછા એવું ન કહેતા કે આમાં સ્ત્રીલિંગ આવ્યું છે. મોટે ભાગે ક્યારેક સ્ત્રીલિંગના રૂપે આવી શકે. બરાબર. હવે અહીંયા છે સમાહાર દ્વંદ્વ સમાસ અને ઇતરેતર દ્વંદ્વ સમાસ છે અહીંયા પૂરા થાય છે. આગળના લેક્ચરની અંદર તો કે દ્વંદ્વ સમાસનો જે ત્રીજો પ્રકાર છે એક શેષ દ્વંદ્વ સમાસ એના વિશે માહિતી મેળવશું.